ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. संतप्त मानस शांत हो, जिनके गुणों के गान में विवर्धमान महान जिन विचरे हमारे ध्यान में, विचरे हमारे ध्यान में. પરમાત્મ પ્રકાશ પહેલો અધ્યાય પૂરો થયો. 123 ગાથાઓનો મહાઅધિકાર, પ્રથમ મહાઅધિકાર. પેટા પ્રકરણો એમાં 13 પેટા પ્રકરણો આવ્યા. અંતરાધિકાર એને કહીએ આપણે. છે તો આત્મા પરમાત્માની જ મૂળ ચર્ચા, પણ બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા ત્રણેયનું સ્વરૂપ, બહિરાત્મા અજ્ઞાનીની નિંદા અથવા એના દોષ દર્શન, અંતરાત્માના ગુણ દર્શન, પરમાત્માના તો વૈભવ ભાવ દર્શન, અને પરમાત્માની ભાવના કરનારા આત્મભાવનામાં લીન એવા અંતરાત્મા, અને પરમાત્માથી સદા સર્વદા વિમુખ રહેનાર બહિરાત્માને ઠપકો. ખ્યાલમાં આવ્યો? બહિરાત્માને ઠપકો, તમાચા, અને અંતરાત્માને થાબડભાના. થાબડભાના એટલે જે આપણે કહીએ બહારમાં એ નહીં. થાબડભાના એટલે ખરેખર એના ગુણગાન, વખાણ, પ્રશંસા, આદર, સત્કાર. અને સ્વભાવની તો વાત છે જ સર્વત્ર. છેલ્લી ગાથા ક્ષેપક, 2 ગાથાઓ હતી. ક્ષેપક એટલે વધારાની ગાથા અન્ય તાડપત્રોમાં, એટલે પરમાત્મ પ્રકાશની જ તાડપત્રોની બીજી લિપિઓ મળે, બીજી પ્રતિઓ મળે. કાળક્રમ પ્રમાણે 100-200 વર્ષનો ગાળો હોય. કોઈ પુસ્તક ભંડારમાં, સરસ્વતી ભંડારમાં ક્યાંક મળે તો એ પછી મિલાન કરે ને સંપાદકે, એકબીજાને કનેક્શન તો કરે કે ઓલા પરમાત્મ પ્રકાશના તાડપત્રમાં આ વધારાની ગાથા છે, આ વધારાની નથી, એમ બધું તાલમેલ કરીને. તો એવી રીતે સમન્વય સાધીને જ્યારે આવો ગ્રંથ બનાવવામાં આવે, સંકલન કરવામાં આવે, ગ્રંથ તો બનેલું જ હોય, પણ પુસ્તક આકારે જ્યારે સંકલન કરવાનું હોય તો ટાંગા મેળ તો કરવાના ને. તમે ગૌણ ન કરી શકો કે એક તાડપત્રને આધારે જ લઈ લીધો, બીજા તાડપત્રને ઉડાડી નાખ્યું, એમ નહીં ચાલે. એટલે આ બધું એક શાસ્ત્રીય કાર્ય છે. આ ગ્રંથ કોઈ સામાન્ય કાર્ય નથી. આ કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો કેવળ કોઈ ગાયનેકોલોજિસ્ટની જ વિઝિટ થોડુંક લેવાની હોય ને. દુનિયાભરના બધા બીપી હાઈ નહીં થાય. હા, ખ્યાલમાં આવ્યું? પગ ભારે થયા હોય તો ચાલી ન શકે તો શું કહેવાય, ઓર્થોપેડિક્સને અને ફલાનાને ઢીકણાને, બધા જ રોગો, બધા જ રોગો તો બધા જ જાતના ઈલાજો, અને બધા જ વૈદ્યોની, હોસ્પિટલોની મુલાકાતો એની વધે 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 અને વધે. આજે વિદેશ યાત્રા કરવી હોય તો કંઈ એવું નહીં કે એમ્બેસીમાં ગયા અને તરત જ આપણે પાસપોર્ટ જમા કરાવ્યા અને તરત જ વિઝા મળી, એમ નહીં. એ વિઝા રૂપી જન્મ કલ્યાણક માટે ગર્ભ કલ્યાણક કેટલા કરવા પડે. ઓલું કાગળ આપો, ફલાનું કાગળ આપો, ઢીકણું કાગળ આપો, ઇન્કમ ટેક્સના 3 વર્ષના આપો ને 5 વર્ષના આપો, પ્રોપર્ટી લખી આપો ને બોન્ડ લખી આપો. શ્વાસ અદ્ધર થઈ જાય, એમ થઈ જાય કે ભવભ્રમણ બસ થાવ. હશે કે નહીં અનુભવ એવો બધો? એટલે એક લૌકિક વ્યવહારમાં પણ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનું હોય. કેટલી ઉપાધિઓ! અહીંયા ભાવથી ભાવાંતર થવું હોય, કોઈ ઉપાધિ નહીં, પરમ નિરુપાધિ. તોય આ નિરુપાધિ જીવને ઉપાધિ લાગે છે. રોજ સ્વાધ્યાયમાં જવાનું,
પોતાનું કરવા માટે જીવને ઉપાધિ લાગે, અને સંયોગો અને સમાજ અને ઘર અને પરિવાર અને ગામનું કરવા માટે બિલકુલ નિરુપાધિ લાગે. જે સહેલું છે, સ્વાધીન છે, એ એને પરાધીન લાગે. પોતાનું છે, ગામનું નહીં. આત્માનું જ છે, પોતાનું જ છે, પણ કોઈ દી ઈરાદો બાંધ્યો નથી, અભિપ્રાય સેવ્યો નથી, સંસ્કારો રેડ્યા નથી. એટલે ગામનું કરવા માટે જીવ અનુરંજિત થાય છે. અષ્ટપાઉડની ભાષામાં કહું, એક બહુ કઠોર શબ્દ ભાંડ છે. આ ભાંડ શું? ભાંડ એટલે બોલો અમેરિકા, શું ભાંડ એટલે શું થાય? નથી ખબર ને? બહાવરો ગાંડાવેડા થઈને દુનિયાની સામે નાટક કરે, દુનિયાને નચાવે, દુનિયાને અનુરંજિત કરે. અષ્ટપાહુડમાં, ભાવપાહુડમાં, લિંગપાહુડમાં મહાવ્રતાદિક અંગીકાર કરીને દુનિયાને અનુરંજિત કરનારને ભાંડ કીધું છે. ફુવડબાજી, દુનિયાને અનુરંજિત કરનારા, દુનિયાને રાજી રાખનારા. જેને દુનિયાને રાજી રાખવામાં રસ છે એનો આત્મા કોઈ દિવસ અનુરંજિત નહીં થાય. ખ્યાલમાં આવ્યું? આ જે છેલ્લો પ્રવચન હતું આ, અને આ છેલ્લા પ્રવચનમાં જો કે આની પૂરેપૂરી ગંધ ગઈકાલના પ્રવચનમાં આવી જ હતી, પૂરેપૂરી. એમ સમજો ને કે ગઈકાલના વ્યાખ્યાનનો જ બીજો એપિસોડ આજે આપણે સાંભળ્યો. મનને નિર્મળ બનાવ અને આત્મામાં લગાડ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. બસ એટલી વ્યાખ્યા હતી ગઈકાલે અને આજે, બીજી કોઈ વાત નહીં. આમાં બે ત્રણ બાબતો આપણે વિચારવાની. ઉપલક દૃષ્ટિએ કહું છું, મન નિર્મળ હશે તો જ આત્મામાં લાગશે, એક વાત. મલિન હશે તો 3 કાળમાં આત્મામાં નહીં લાગે. ત્રીજી વાત, મન નિર્મળ છે અને આત્મામાં લાગેલો છે તો કોણ કોની પૂજા અને કોણ કોનો અભિષેક અને કોણ કોનો પ્રક્ષાલ. આ ત્રીજી વાત. એ આ ટ્રેક હતી આજ અને ગઈકાલની વાત. કે જ્યાં સુધી, ચોથી વાત બહુ માર્મિક છે, બહુ પૂરેપૂરી સાંભળજો. બોલ્યા છે ગુરુદેવશ્રી, બોલ્યા છે, ટીકામાં લખેલું છે, જ્યાં સુધી પરમાત્માને મન નહોતો મળ્યો ત્યાં સુધી જીવ પૂજા કરતો હતો. હજી સાંભળો કમલેશ કુમાર, આપણે જેને બહુ બહુમાન લઈએ ને, અમે પ્રક્ષાલ કરનારા, અમે પ્રક્ષાલ કરનારા, અમે પૂજા કરનારા, અમે વિધાન કરનાર, એ ક્રિયા જ બતાવે છે કે પરમાત્મા સાથે તારો મન મળેલો નથી. પરમાત્મા એટલે વેદી ઉપરના પરમાત્મા નહીં, દેહરૂપી દેવાલયમાં વિરાજમાન નિર્વિકલ્પ સહજાનંદ સ્વરૂપ જ્ઞાયક ભગવાન આત્મા. આત્મા સાથે મળેલો નથી એ જ બતાવે છે કે તને બહારના રાગમાં હોંશો છે, પૂજા કરવામાં, પ્રક્ષાલ કરવામાં, વિધાન કરવામાં, અરે જાત્રા કરવામાં, કોઈ પણ ક્રિયા, બાહ્ય ક્રિયામાં રાચતા. બસ એટલું જ. આગળનું બોલોમાં, યાદ કરોમાં, ગાવાની થોડી ટેવ ઓછી રાખો. હા, બાહ્ય ક્રિયામાં રાચતા. એ ક્યાં સુધી રાચતા ભૂપતભાઈ? જ્યાં સુધી અંદર મિલન ન થયું હોય ત્યાં સુધી. અને એક વાત મીનાબેન, આ અજ્ઞાનીની વાત નથી, આ જ્ઞાનીની વાત છે. હા, જ્ઞાની સમકીતીની વાત છે બેન શૈલાબેન. ગજબની આઈક્યુ લેવલ હતી આજે આ ટીકાકારની, મૂળ ગ્રંથકારની અને ગુરુદેવશ્રીની. અજ્ઞાનીની, બહિરાત્માની તો વાત જ નથી આમાં. પરમાત્મ સ્વભાવ સાથે મળેલ ભળેલ છે જ્ઞાની કે નથી ભળ્યો, એ બેવું જ્ઞાનીની જ વાત છે. જ્યાં જો સ્વરૂપ અને સ્વભાવમાં મધુર મિલન થયું તો બહારના બધા પૂજા પુરસ્કાર, બધા કાંડ ક્રિયાકાંડ, બધા આયોજનો બંધ. ઇતિશ્રી. અને અંદરમાં નિર્વિકલ્પ અભેદ પ્રતિહત ધારા સધાણી નથી. શું કહેવાય? અંદર તાર જોડાયેલા નથી તો બહારના તાર એને જોડ્યા વિના પછી ઊભા થઈ જાય અને ક્યાં વયા જાય?
પોન્નુરને મૂકીને વિદેહ ક્ષેત્રે વયા જાય. કોની વાત કરી મેં આ? હા, તો એ ગૌરવની વાત નથી ભાભી. ભારતીબેન, એક સવાલ પૂછું છું, જવાબ આપજો, જાતને આપજો. આચાર્ય કુંદ દેવ શુદ્ધોપયોગ સામાયિકમાં નિર્વિકલ્પ વિરાજમાન હતા. અંદરમાં વિકલ્પ આવ્યા કે મને તત્વમાં જિજ્ઞાસા છે, મારે સિમંદર ભગવાનને મળવા જવું છે, તો વિદેહ ક્ષેત્રની યાત્રા ખેડી ગૌરવની વાત છે કે એના માટે એ ખરેખર કલંકની વાત છે? બતાવો. બોલો બેન, વંદનાબેન બોલો. તો જ્યારે આચાર્ય કુંદ દેવને વિદેહ ક્ષેત્રે જવાના ભાવ ક્યાંક પરલક્ષી ભાવ છે, ક્યાંક પરાશ્રિત ભાવ છે, ક્યાંક પરભાવ છે. અરે રે, હજી અંદરમાં સ્વભાવ સાથેનું પૂર્ણ મિલન શેષ રહ્યું. એના ભાગરૂપે, એના સાઈડ ઇફેક્ટ રૂપે એને દેહમાં વિદેહીને ન મળવાના ભાવ પણ વિદેહ ક્ષેત્રમાંના સિમંદરને મળવાના ભાવ થયા. અરે રે, અમે આ ક્યાં આવી ચડ્યા? આ અમારો દેશ નથી. આ પરદેશ છે. શુભ ભાવ અમારો દેશ નથી. દિવ્ય ધ્વનિ સાંભળવાના ભાવ શેના ભાવ? શુભ ભાવ. દિવ્ય ધ્વનિ સાંભળવાના ભાવ શેના ભાવ? શુભ ભાવ. સાક્ષાત વિદેહી નાથને સાંભળવામાં, એની સભામાં વિરાજમાન થવાના, બોલો, એની આંગળી પકડીને ચાલવાના ભાવ કેવા ભાવ? કહે છે કે શુભ ભાવ, બંધ ભાવ, આશ્રવ ભાવ. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ અધર્મ ભાવ, રાગ ભાવ, અધર્મ ભાવ, સંસાર ભાવ, આશ્રવ ભાવ, રખડવાના ભાવ, પરિવર્તનના ભાવ. અને અંદર સ્વરૂપ અને સ્વભાવમાં લીન થયા. 3 વાક્ય યાદ કરો ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. શ્રદ્ધવા લાયકની શ્રદ્ધા કરી, જાણવા લાયકનું જ્ઞાન કર્યું, ઠરવા લાયકમાં ઠર્યા. હવે કોની શ્રદ્ધા, હવે કોનું જ્ઞાન, હવે કોનામાં ઠરવું? બોલાતા આજે બોલો મીનાબેન, પાના નંબર બોલો. પર્સનલ ડાયરીમાં લખી રાખજો. એટલી સરસ અને ઊંચી વાત છે. હા બોલો બોલો. બહારની સામગ્રી એ તો છે, પણ ઓલો વિકલ્પ હોય છે અંદરમાં. નિર્વિકલ્પ ધ્યાનમાં રહી શકતો નથી. જો અંદર નિર્વિકલ્પ ધ્યાનમાં રહી શકતો નથી. મીનાબેન સાચું કહું, ધ્યાનમાં રહી શકતો નથી એમ નથી, ધ્યેયમાં રહી શકતો નથી. આપણા બાપ તો ગુરુદેવ છે, પણ આપણે એના દીકરા છીએ ને. તો બાપને હોશ ક્યારે આવે કે મારો દીકરો મારા કરતા જરીક સવાયો નીકળ્યો તો મારા બાપે કીધું કે નિર્વિકલ્પ ધ્યાનમાં. આપણે એમ સમજવાનું ત્રિકાળ નિર્વિકલ્પ સ્વરૂપ ધ્યેયમાં. કમલેશભાઈ સમજાણું કઈ? આ અર્થનો અતિરેક નથી. આ ગુરુદેવશ્રીના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ છે. કેમ કે ધ્યાન ધરે કોનું? ધ્યેયનું. તો આપણે સીધા એને જ પકડો ને. હા હા, જ્ઞાતા પુરુષ એમ જાણે છે. એમાં એ અર્થ એવો છે, જ્ઞાતા પુરુષ એવું જાણે છે એટલે ધ્યાવે છે, શ્રદ્ધે છે. હા, ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે, જ્ઞાતા પુરુષ એમ જાણે છે, શ્રદ્ધાતા પુરુષ એમ શ્રદ્ધે છે, તરસ્યો પુરુષ એમ તરસ છપાવે છે, ભૂખ્યો જીવ પોતાની ભૂખને ભાંગે છે, માણનારો માણીગરને માણે છે. લાવો બધું સાહિત્ય લઈ આવો. શું વિચાર કરો છો કમલેશ કુમાર? કેવું સરસ બોલે ગુરુદેવશ્રી. જો અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં રહી શકતો નથી. ખરેખર તો રહેવાનું ત્યાં જ છે. હજી સાંભળો, ત્યાં જ રહેવું જૈન ધર્મ છે. ત્યાં રહેવું એટલું જ જૈન ધર્મ છે.
આખું જે મૃગ છે ને 5 ફીટનું અને 6 ફીટનું અને આવડું મોટું 4 ટાંગા અને આવડું મોટું ડોક અને એ બધું કસ્તુરી નથી. મૃગલાની આખી નાભી પણ કસ્તુરી નથી. નાભીમાં, બોલો બેનો સાંભળો છો, આખો મૃગલો કસ્તુરી નથી, આખી નાભી કસ્તુરી નથી. નાભીની ડૂટીમાં રહેલી બસ જરીક અવડીક એનું નામ કસ્તુરી છે. એની સાથેના કનેક્ટિવિટીની વાત ચાલે છે કે જ્યાં સુધી અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં રહી શકતો નથી. હવે જો પાર, ત્યારે એને વિકલ્પ શુભ રાગ આવે. હવે શુભ રાગ આવે, એ શુભ રાગના ચળ કેવા 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 બહાર ઉપડે. જો ત્યારે પૂજા બહારની કરવામાં આવે, ધ્યાન બહારમાં ધરવામાં આવે, જાત્રા બહારમાં કરવામાં આવે, બહારમાં દાન દેવામાં આવે, મંદિરો બનાવવામાં આવે, પ્રતિમા પધરાવવામાં આવે, ઇન્દ્ર બનાવવામાં આવે, માતા પિતા થવામાં આવે, પંચકલ્યાણકો ઉજવવામાં આવે, બીજાના હાથ પગ દબાવવામાં આવે, દાન દેવામાં આવે. તારે જેટલી લાંબી લિસ્ટ બનાવવી હોય એટલી લિસ્ટ બનાવો. અમે તો એને એક જ વાક્યમાં કહીએ, રાગની ચળ. શું છે એ? રાગની ચળ. અને અંદરમાં અચળ. રાગની બહારની ચળ છે એ, અને સ્વભાવ અચળ છે, અને સ્વભાવમાં અચળતા છે. અને જે ઉપયોગ સ્વભાવમાં રહે એ પોતે પણ અચળ થઈ જાય છે. પકડાનું. જો ગુરુદેવશ્રી શું બોલે છે, પણ અંદરમાં જ્યાં આત્મા, જો મસ્ત વાક્ય છે, દેખનારને દેખ્યો, જાણનારને જાણ્યો. ઓહો, તો જાણનારને નહોતો જાણ્યો. કરો યાદ લાલચંદભાઈના વાક્યોને. હા, જાણનારને જાણ્યો નહીં. શું આંધળો છે? આ તો ધર્મદાસજી, ક્ષુલ્લક ધર્મદાસજીના ગુરુએ ક્ષુલ્લક ધર્મદાસજીને કીધું, જગત કો જાનને વાલા સ્વયં કો જાન ના પાયા. સાચું કહું ભૂપતભાઈ, આપણે છે ને બધાએ જ્ઞાયકના ગાયક છીએ, રાવળિયા છીએ. ગાવાનું બંધ કરો, ગુણવાનું બંધ કરો, ધૂનવાનું ચાલુ કરો. ગુણવાનું બંધ કરો. ગુણતા રહેશો ને તો ગાયક થશો, અને ધૂનતા રહેશો ને તો ધ્યાનની ધુરી એવી જોરદાર ધધકશે કે ધ્યેય વસ્તુ પકડમાં આવ્યા વિના નહીં રે. સુર બધા બંધ થશે, અને સુર બંધ થવામાં જ અંદરના આત્માના સુરો રેલાશે. દેખનારને દેખ્યો, જાણનારને જાણ્યો. વાહ, જાણનારને જાણ્યો શબ્દ જુઓ. હજી બોલું છું, સાંભળો થોડુંક રિવર્સમાં. જણાય તેને જાણ્યો એમ નહીં. જણાય તો ઘણું બધું છે, આખું લોકાલોક છે. સાહેબ પણ એ જણાય છે, હું કરીએ? કઈ નહીં કર, નહીં પણ કહો તો ખરા, જણાય એને નહીં જાણ, જાણે એને જાણ. નહીં પણ સાહેબ બધું જણાય છે, શું કરીએ? એને તને તારી અકલ ખરાબ છે. જણાય એને નહીં જાણ, જે જાણે એને જાણ. જાણનારમાં જણાય એ તો જણાય, જાણનારમાં જાણનાર જણાય નહીં. હા સાહેબ, જાણનારમાં જાણનાર તો જણાય જ છે, તો એને જ જાણ. કાચમાં કાચનું જ સામ્રાજ્ય છે કે નહીં? દર્પણ, અરીસો, એમાં અરીસા સિવાય બીજું શું છે બતાવો? સ્વચ્છ દર્પણમાં દર્પણ સિવાય શું છે? હમણાં સ્ક્રીન ઉપર આપ જુઓ છો, સ્ક્રીન સ્વચ્છ ધવલ છે, એમાં પૂજ્ય પૂજક ભાવ જે અક્ષરો ઉત્કીર્ણ થયેલા છે, અંકિત થયા છે, શું એ સ્વચ્છ ધવલ
વસ્ત્રના ક્યાંય ટુકડામાં ઘૂસી ગયેલા છે? આપણને ભ્રમ થાય છે. જુઓ, સ્વચ્છ ધવલ પડદો કહે છે, તમે અમને જુઓ. તમને એમ દેખાય કે આ શબ્દો અંકિત થયા. અમારામાં કાંઈ અંકિત બંકિત કાંઈ થયા જ નથી, આવ્યા જ નથી. અમે તો જેવા હતા એવા જ છીએ. જ્ઞાનરૂપી દર્પણ પણ એવું છે. જ્ઞેયો એમાં ઘૂસી નથી જતા, જ્ઞેયો પ્રવેશતા નથી, અને જ્ઞેયો જેવા શીલવાન કોઈ નથી, એના જેવા બ્રહ્મચારી કોઈ નથી. એના જેવા બ્રહ્મચારી એટલે એમને પોતાની હદ અને મર્યાદામાં રહેતા આવડે છે. જડ ભાવે જડ પરિણમે, જ્ઞેય ભાવે જ્ઞેય પરિણમે. અરે રાગ ભાવે રાગ પરિણમે. બોલો, રાગ ભાવે રાગ પરિણમે. એ જ્ઞાનમાં નથી ઘૂસતો. કમલેશભાઈ, વસ્તુ સ્વાતંત્રને જુઓ ને. હા, તો દેખનારને દેખ્યો, જાણનારને જાણ્યો, ઠરનારમાં ઠર્યો. ગજબ! ઠરનારમાં ઠર્યો. સ્થિર વસ્તુ ચારિત્ર વસ્તુ છે. આત્મામાં એમાં ઠર્યો, એ નિર્વિકલ્પ આનંદ છે. લ્યો, આ માર્ગ છે. હવે આ માર્ગમાં સૂઝ નહીં પડે, આ માર્ગમાં સમજણ કેળવાય નહીં, તો પછી રવાડે બહારમાં જીવ ચડ્યા વિના નહીં રહે. એ બહારના જે મેં કીધું હતું એકવાર, ઘર ગણવાની ટેવ એને જ હોય જેને પોતાના ઘરની ખબર ન હોય. શું કીધું? ઘર ગણવાની ટેવ એને જ હોય, કુટેવ, ખોટી ટેવ, જેને પોતાના ઘરની ખબર ન હોય. હમ તો કબહુ નિજ ઘર આયે, પર ઘર ફિરત બહુત દિન બીતે. ખ્યાલમાં આવ્યું? નામ અનેક ધરાય. શું ચાલે છે આમાં વિશે? જ્યાં સુધી મન સ્વરૂપ અને સ્વભાવ પરમાત્માને નહીં મળે, નહીં ભળે, ત્યાં સુધી જ બહારના બધા રાગના ઉલાળા છે, ચાળા છે. થોડીક વાત લાંબી થશે, પણ કહું 30-40 સેકન્ડમાં. જ્યાં સુધી શરીરમાં તાકાત હોય ને કમલેશભાઈ, ત્યાં સુધી સમાજનું કરીએ, દુનિયાનું કરીએ, ફલાણાનું કરીએ, ને કાકાનું કરીએ, ને બાપાનું કરીએ, ઘસાતો જાય. પણ આના ટાંટિયા જ્યારે ઠેકાણે આવે ને, ડૉક્ટરે કીધું હવે ની ઓપરેશન, હવે ની ઓપરેશન પણ સક્સેસ નહીં થાય. હવે ખાટલા વશ 90 વર્ષની ઉંમર થઈ ગઈ, ખાટલામાં પડ્યા રહો. હવે દીકરો કહે આ ઓરડીમાંથી બહાર ક્યાંય નીકળવું નહીં. જો દુકાન, ધંધો, વ્યાપાર, ઘર, પરિવાર, મિત્ર, બહારના બધા જ નો કર્મો છૂટ્યા. ઘરમાં પણ લિવિંગ રૂમ, બેડરૂમ, ટોયલેટ, બાથરૂમ, એ બધા નો કર્મો છૂટ્યા. 4x4, 6x6 ની એક ઓરડી નો કર્મ પૂરતી જ મર્યાદા બંધાયેલી રહી. અને હવે દીકરો કહે ખબરદાર, બેલ એની પાસે રાખેલું હોય, જ્યારે બાથરૂમ જવાનું હોય, જ્યારે ટોયલેટ થવાનું હોય, જ્યારે પાણી જોતું હોય, જ્યારે કાંઈ પણ જોતું હોય, અને દબાવવાનું. તમારે ઊભું નહીં થવાનું. બોલો, કેટલી એની પરાધીનતા સહેજે છૂટતી જાય. પરાધીનતા, પારકાપણું છૂટતું જાય, છૂટતું જાય, છૂટતું જાય. અને છેવટે તો એક ક્ષણ તો એવી આવે, માખી નાક પર બેસી ગયેલી માખીને પણ ઉડાડી ન શકે. મને એટલું જ બતાવો, બહારના કયા નો કર્મોની ચાદરો એને ઓઢી રાખી હતી? કેવળ મોહની ચાદર હતી. સમય જતાં દેહની સ્થિતિ થઈ, આપોઆપ બધી જ પ્રવૃત્તિ એની છૂટતી ગઈ. અને અંતિમ સત્ય તો એક જ હતું, તું તારું કર. ઘરનો દીકરો, બાયડી, છોકરા, 4 વર્ષનો પ્રપૌત્ર, દાદા હું જ્ઞાયક છું. એ આ પરમાત્મ પ્રકાશની ભાષામાં કહે છે, હવે પોતાના નિર્મલ સ્વભાવ ભાવમાં તમે
લીન થાવ, ઠરો. બીજી બધી લપ મૂકો. બોલો, આચાર્યની ભાષામાં સમજો તો સમજો, 4 વર્ષના પ્રપૌત્રની ભાષામાં સમજો તો સમજો. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. છૂટવું તો છે જ ને બહારની જે જેવી પ્રવૃત્તિ છે બધી. પ્રતિકૂળતાને પણ આત્મહિતના અર્થમાં અનુકૂળ લેતા આવડવું જોઈએ. શું કીધું બેન, મીનાબેન? પ્રતિકૂળતાને પણ આત્મહિતની અનુકૂળતામાં એના અર્થમાં લેતા આવડવું જોઈએ. બાબુભાઈ મહેતા, આપણા બાબુભાઈ મહેતા, ફતેપુરવાળા, પેરેલિસિસ અટેક આવ્યું છેલ્લી ઘડીએ, જયપુરમાં રહેતા. અમારા ગજાબેનજી, જે મારા ધર્મ માતા, જેમની પ્રેરણાથી મારે જયપુર જવાનું થયું, એણે પૂછ્યું એમણે, पंडित जी, जब तक आपके शरीर में शक्ति थी, घोड़े जैसे आप दौड़ते थे सारी दुनिया को समयसार सुनाने के लिए, आप जैसों का ऐसा पाप का उदय? तो बाप भाई कहे छे, पाप का उदय मत कहो बेन, मैं जब दुनिया को समझाने के लिए दौड़ता था, मैं समझता हूँ कि वो पाप का उदय था. अब मुझे समय सार की गाथा अपने आप को समझाने का मौका मिला है, ये अपूर्व अवसर है. इससे बढ़िया सातिशय पुण्य का उदय और क्या हो सकता है. શું આ પ્રસંગમાંથી શું શીખવાનું આપણે? બોલો મામેશ્રી, શું શીખવાનું આમાંથી? કેવડો મોટો તત્વબોધ દઈ ગયો એ જીવ. ગામનું કરવા પાછળ રામનું રહી જતું હતું, એ દુર્ભાગ્ય હતું. અને હવે રામનું કરવામાં ભલેને ગામનું ગામ હારે રહે, એના જેવો સૌભાગ્ય કે નથી. તો પ્રતિકૂળતા, દૈહિક પ્રતિકૂળતાને આત્મહિતની અનુકૂળતામાં તમે લો એમ કહે છે. હવે આવું બધું લખેલું તો ક્યાંય હોય નહીં, અર્થઘટન કરતા આવડવા જોઈએ ને. ચલો, મૂળ વાત કઈ હતી? જ્યાં સુધી મન પરમાત્મ સ્વભાવ સાથે મળેલ નથી, ત્યાં સુધી બહારના ક્રિયાકાંડો એના બધા ઔદૈહિક ભાવો અને છળ છે. ઠરીઠામ જ્યાં સુધી ન થયો ત્યાં સુધી. જો ગાથા કાઢો, ગાથા 123મી ગાથા, મણુ મિલિયવું પરમેસર પરમેસર વિમણસ. ધ્યાન ગયું હતું તમારે બધાનો? ફરીને લઈએ એમ બોલ્યા ગુરુદેવશ્રી. એનો અર્થ શું થયો? આ ગાથા ગઈકાલે ચાલી ગઈ હતી. જો સમાધિના જ દિવસે એ ગાથા આવેલી છે. હા, એ બતાવે છે કે હવે સમાધિ લેવા જેવું છે. ભૂપતભાઈ, સમાધિ લેવા જેવું છે, ક્યાંય ઉપાધિમાં પડવા જેવું નથી. સમાધિના જ દિવસે ગાથા આવી. મારી તરફ જો બધા. હવે આ મુદ્રા નહીં, આ જ મુદ્રા. હજુ ઘરે જે બેસીને સાંભળતા હોય એને શું ખબર પડે? હવે આ મુદ્રા નહીં, હવે આ મુદ્રા, આ જ મુદ્રા. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું, બસ. કમલેશભાઈ, આ જ માર્ગ છે. હા, पल पल देत कठिन परीक्षा, आत्मधर्म को नाही छोड़ा, बनी बहुत प्रतिकूल परिस्थिति, गेय बना कर उनको छोड़ा. આ ગુરુદેવ, बनी बहुत प्रतिकूल परिस्थिति, गेय बना कर उनको छोड़ा. सीमंधर संदेश याद सब आ गया, सीमंधर संदेश याद सब आ गया. समय सार અશરીરી ગ્રંથ જગા. અહીંયા ગઈકાલે આપણે 1-2 કલાકની સભા થઈ ને,
એના પછી મારી 2 કલાકની સભા બીજી થઈ, પછી એકલા જ વક્તા અને એકલા જ શ્રોતા. 10 વાગે તો મેં હરીશભાઈને કીધું ઉપરની લાઈટ કરો, મોજે દરિયા. ગુરુદેવશ્રીના બધા અહોભાવના બધા પદો, એટલો આનંદ 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 આવ્યો. હા, પલ પલ દેત કઠિન પરીક્ષા. પરીક્ષા કોના જીવનમાં ન હોય? હા, શું કામ પાનીમાં બેસી આવો છો? શૈલાબેન, બોલો ક્રિકેટર છે ને નવજોતસિંહ સિદ્ધુ, એના વાઈફને 4th સ્ટેજ પર કેન્સર હતું. 4th સ્ટેજ. ડૉક્ટરે કીધું હતું કે 3% પણ બચી ન શકે. 3%. 40 દિવસની અંદર કેન્સર બેન્સર બધું ઉખડી ગયું, ક્યોર થઈ ગયું, હવે ટોટલી નેગેટિવ. એની જે ડાયટ અને જે કંઈ, આપણે તો બંધ અધિકારની ભાષામાં નિજ આયુ ક્ષય સે જીવિત રહે, સિદ્ધાંત તો આપણો એ છે ને, નિજ આયુ સે જીવિત રહે ય બાત જનવર ને કહી. કે એને ડાયટ આવા કર્યા ને ફલાના કર્યા ને ઢીકણા કર્યા, એમાં કાંઈ અર્થ નથી. પણ વસ્તુને સમજીએ આપણે, જેને સિદ્ધાંતને સમજીએ. શું વાત કરતા હતા કમલેશભાઈ આપણે? આ ગાથાની વાત કરતા હતા ને આપણે, મણું મિલી એવું. આમાં ગુરુદેવ છે કે ફરી નહીં લઈએ, બોલો ગઈકાલે લીધું ફરીથી લઈએ. એ ગાથા ગાઈએ આપણે. મણું મિલી એવું પરમેશ્વર વિમણસ. મન પરમેશ્વરને ભળે અને પરમેશ્વર મનને ભળે. બોલો, આત્મા શુદ્ધોપયોગમાં લવલીન થાય અને શુદ્ધોપયોગ આત્મામાં લવલીન થાય. વધુ વરને મળે અને વર વધુને મળે. બેઉના મન મળે, મિયા બીબી રાજી. દ્રવ્ય પર્યાય રાજી, તો મોહ કરે ક્યાં કાજી. હા, દ્રવ્ય પર્યાય રાજી, તો મોહ રાગ દ્વેષ કરે ક્યાં કાજી. 6 ખંડ કરે ક્યાં કાજી, 96,000 રાણિયા કરે ક્યાં કાજી. કમલેશભાઈ કહે, સાહેબ મેં છે ને 10 વખત રિઝાઇન લખીને આપ્યા, પણ બોસ સ્વીકારવા તૈયાર જ નથી ને. તમે સાવ ખોટું બોલો છો. તમને નોકરી મૂકવાની તૈયારી. ઘણા લોકો આવું બોલતા હોય છે. હા ભૂપતભાઈ, ઘણા શેઠિયાઓ કહેતા નહીં નહીં, બધી વાત સાચી પંડિતજી, પણ છે ને નોકર છે ને એ દીકરા કરતા હેવાયો છે. હું નહીં જાઉં ને તો બાપુજી કરે નહીં ને ચૈન નહીં પડે. કે બાપુજી બપોરની 3 વાગ્યાની ચા તો તમારી હારે જ, બાપા તમે જ ચા પાઓ. હવે શું કરીએ મરો. હા, નોકરના લોભે ઉપાધિની ચાદર માથે તે ઓઢીને રાખી છે. આ આરજીએસ દિલીપભાઈ, કમલેશભાઈ, હમ કહા જહાં હમારા ઉપયોગ, આ એક વાક્ય નોટોના બંડલો એના હાથમાંથી છૂટી ગયા. થડે જવાનું બંધ કર્યું. આપણે 80 વર્ષ 90 વર્ષ 100 વર્ષ. હા બેનો સમજાય છે? મીનાબેન, કેવી ગજબની વાત ગુરુદેવશ્રી કરી. પરમાત્માને શુદ્ધોપયોગ મળ્યો ને, અને શુદ્ધોપયોગમાં જેને પરમાત્મા મળ્યો ને, વાત પૂરી, લગન પૂરા, ફેરા પડી ગયા. યોગિંદુ દેવ કહે છે અમારે હવે એક ગાથા લખવી નથી. અંત ભલા સો સબ ભલા. વીતરાગ પરિણતિ આત્મામાં ભળી ગઈ. ગુરુદેવશ્રી આવું બોલે. હા, કેવું આમ દ્રવ્ય પર્યાયનું મધુર મિલન. અદ્ભુત અદ્ભુત. હા, મણુ મિલિયવું પરમેશ્વર વિમણસ. વિહિ વિસમરસી હુવાહ પૂજ્ય ચડાવ કસ. હું હવે પૂજા કોની કરું? હા, આનો અર્થ થોડું કાઢો ભાઈ રાજુભાઈ, થોડોક આની ટીકા વિશેષ ધ્યાન દઈને વાંચજો. ગુજરાતીમાં જ લેશું સીધા. 463માં પાને જો ભાવાર્થ.
જો કે વ્યવહાર નહીંથી ગ્રહસ્થ અવસ્થામાં વિષય કષાયરૂપ દુર્ધ્યાનની વંચના અર્થે અને ધર્મની વૃદ્ધિ અર્થે પૂજા, જો ધર્મની વૃદ્ધિ અર્થે પૂજા, અભિષેક, દાન આદિ વ્યવહાર હોય છે, તો પણ વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રત યોગીશ્વરોને તે કાળે બહિરંગ વ્યાપારનો અભાવ હોવાથી સ્વયં જ હોતા નથી. હવે અંદરમાં ભળી ગયા ને, તો હવે બહાર ક્યાં ભળવાનું બાકી રહ્યું? હા, તમને ક્યારનું થતું હશે કે સાહેબ આ એના સ્ક્રીન ઉપર શું મૂકેલું છે, તમે એ જ તો મેં રહસ્ય તમને કહેવા માગું છું. પૂજ્ય પૂજક ભાવ બધું સવિકલ્પ અવસ્થાના મોહના ચાળા છે. થોડોક ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. એક સ્વભાવ, કમલેશભાઈ સાંભળો, લખતા નહીં. એક સ્વભાવ, એક વિભાવ, એક સ્વ સ્વભાવ, એક પરભાવ, એક મુક્ત સ્વભાવ, એક સંસાર ભાવ, એક અબંધ ભાવ, એક બંધ ભાવ, એક આશ્રવ ભાવ, એક નિરાશ્રવ ભાવ. ખ્યાલમાં આવ્યું? એક બંધ ભાવ, એક અબંધ અબદ્ધ અસ્પૃષ્ટ ભાવ, એક સંયુક્ત ભાવ, એક અસંયુક્ત ભાવ. ખ્યાલમાં આવ્યું? એક વ્યાપક ભાવ, એક કર્તા કર્મ ભાવ, એક નિમિત્ત નૈમિત્તિક ભાવ. તમે કેટલા ભાવો સમજો એટલા ઓછા છે. છેવટે રહી જાય છે, હે ભગવાન તમે અમારા સર્વસ્વ, તમે અમારા માટે પૂજ્ય અને અમે તમારા કોણ? પૂજારી. અહીંયા કહે છે પૂજ્ય પૂજક ભાવને પણ વિરામ આપો. તુમ હો પૂજ્ય पुजारी हूँ मैं, यह भेद करूँगा स्वाहा. जो અહીંયા વિરામ આપો. बस अभेद में तन्मय होना और सभी कुछ स्वाहा. અભેદમાં તન્મય થવું. હવે પૂજ પૂજક પનાનો પણ અમારે વ્યવહાર નથી જોતો. તમે પૂજ્ય અમે પૂજક, તમે પૂજ્ય અમે પૂજક. અહીંયા કે જે આત્મા અંદરમાં મળ્યો નથી ને, ભળ્યો નથી ને, ત્યાં સુધી જ પૂજ પૂજકનો વ્યવહાર છે. ગુરુદેવજી બોલે છઠ્ઠા ગુણસ્થાન સુધી પૂજ પૂજકનો ભાવ હોય છે. સાતમેથી બધું પૂરું, બધી હોળી. કોણ પૂજા કરે, કોની પૂજા કરે, સેમ આવી જ ગાથા યોગસારમાં પણ આવે છે. સુસમાધિ અર્ચ, કોણ કોની સમાધિ ધરે? સુસમાધિ અર્ચન, કોની અર્ચન કરે? એક વાત કરું, અર્ચન કરવું એ અડચન છે. અર્ચન કરવું એ અડચન છે. सुसमादि अर्चन मित्रता अर कलह एवं वंचना, हम करें किसके साथ किसकी हैं सभी जब आत्मा. कौन कोनी पूजा करे, कौन कोनी अर्चना करे, कौन कोनी निंदा करे, कौन कोनी मित्रता करे. સાચું કહું, એક વાત કહું, બહુ દિલથી કહું છું, સાંભળો. મારા આટલા સગા સ્નેહી, મારા આટલા પારકા, જ્યાં સુધી આવા ભાવો છે ત્યાં સુધી સંસાર ભાવમાં આપણે રાચેલા છીએ. આ મારા મિત્રો, આ મારા શત્રુઓ, આ રાગ દ્વેષના ચાળા છે. બધા મારા વ્યવહારે જ્ઞાનના જ્ઞેય છે. મારે નથી કોઈ મિત્ર, નથી કોઈ શત્રુ, નથી કોઈ સગા, નથી કોઈ વાલા. કશાયના આલંબનો છે જ નહીં મીનાબેન. કેમ કે મારે કશાય પાલવવી નથી. મારે કશાય તો ગુમડું છે. શું કીધું? કશાય તો એ ગુમડું છે. મારે તો ગુમડાને હા છેકવાનું છે. એને તો ચાપ મૂકીને એને તો ગુમડાને બાળી નાખવાનું છે, એની હોળી કરવાની છે. તો એ જે રાગ દેશના ગુમડાના જે આલંબનો છે, એ આલંબનોમાં હું ક્યાંથી મોહાઉં? એટલે મારા માટે દુનિયામાં કોઈ પૂજ્ય નથી, કેમ કે હું પરમ પૂજ્ય છું. અને
કોઈનો હું પૂજક નથી, કેમ કે મારા પરમ પૂજની પૂજા હું મારી પર્યાય કરશે ને તો પૂજ્યપણું મારામાં, પૂજકપણું મારામાં, એ તમને સમજાવવા માટે. બાકી તો પૂજ્યપણું, પૂજકપણું બધું અભેદ પરિણમન છે. આજના પ્રવચનમાં એ વાત હતી. बस अभेद में तन्मय होना और सभी कुछ स्वाहा. ખરેખર તો આ વાત છે. હવે શું આવ્યું જો? સાચી વાત તો આ છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આ વાત, આ પ્રેરણા પરમાત્મ પ્રકાશની પરમ પ્રસાદી આજની પ્રભાવના એ આ છે. સાચી શ્રદ્ધાંજલિ આ છે ગુરુદેવશ્રી પ્રત્યેની. ચલો હજી એક 5-7 મિનિટ આપણે લેશું. આપ સૌ બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. શાંતિથી હું 2 વસ્તુ તમારી સામે પ્રસ્તુત કરવા માગું છું. એક તો આત્મચિંતન, આત્મભાવના અંગેનું સરસ મજાનું ખૂબ હૃદયસ્પર્શી આપણે સંગીતમય એક પદ સાંભળશું. શાસ્ત્ર, ડાયરી, કલમ બધું જ બંધ કરીને આપ સાંભળશો. સ્ક્રીન ઉપર આવશે, આનંદ લેશું. ત્યારબાદ એક બહુ હૃદયસ્પર્શી સંવેદનશીલ એક ઘટના હું તમારી સામે વાંચી બતાવીશ. ઓકે? ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.